શું બનાવવાનું છે? સુખલી પસંદ હે? મીઠી લાગે. ઓકે, આવડી મોટી. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જિજ્ઞા. કેમ છો તમે બધા? બધા મજામાં છો? તો વાગવામાં થઈ ગયા છે 11:30 અને આજે થઈ ગયો છે ફ્રાઈડે. તો અત્યારે કામ કરીને બધું ફ્રી થયા છે અને હવે બનાવીશું, જમવાની તૈયારી કરવાની છે. તો જમવામાં જે હા અત્યારે ચૂપ રહે. અત્યારે જમવાની તૈયારી કરીએ છીએ. જમવાનું છે ગવારનું શાક. ગવારને સરસ મજાનું સુધારી લઈએ અને ત્યારબાદ શાક વઘારીએ અને પછી રોટલી કરવાનું સ્ટાર્ટ કરીએ. અને ગરમી તો સખત થઈ રહી છે, પણ શું કરીએ, હવે વરસાદની તૈયારી લાગે છે એટલા માટે. અને શ્રીજા જોવે છે ટીવી, નાસ્તો કરતાં કરતાં. એની પાણીની બોટલ અને કણકીની સેવો ખાય છે, જોવે છે એની ના વિડીયો. તો બસ અત્યારે આટલું જ છે. તો વિડીયોને છેક સુધી જોજો અને મારી ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈઝ, મસ્ત મજાનું ગવાર બટાકાનું શાક વઘારી દીધું છે, ગ્રેવીવાળું. અને હવે શાકની સીટીઓ થાય પછી ત્યારબાદ આપણે રોટલી કરી દઈએ. વાગવામાં થઈ ગયા છે 11:20. ખાય છે મકઈના મમરા કાંટાવાળી. કોઈ છે શ્રીજા જેવું જે બધી વસ્તુ કાંટાવાળી ચમચીથી જ ખાય? તો ફેમિલી, વાગી ગયા છે બપોરના 12:30 અને તે સાથે જ રોટલી કરવાનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. રોટલી વણીને તૈયાર રાખે બનાવીને, એટલે જિજ્ઞેશ આવે એટલે ફટાફટ જમવા બેસી જવાય. એ આવશે 1:30 વાગે, પણ અત્યારથી કરીને મૂકી દઉં એટલે પછી આવે એટલે ફટાફટ જમવા બેસી જવાય. કારણ કે એમને હોય છે હાફ જ અવરનું બ્રેક. એમાં આવવા જવામાં થોડો ટાઈમ જતો રહે એટલે બધું રેડી કરીને જ રાખવું પડે મારે. તો બસ ચલો ફટાફટ રોટલી કરી. કઈ નહીં, બેઠી છું. ના, સિરિયલ જોઉં છું. અરે શું બનાવવાનું છે? સુખલી પસંદ હે? મીઠી લાગે. ઓકે, આવડી મોટી. થેન્ક યુ. તું કોણ છે? ઓકે. તો ગાઈઝ, વાગી ગયા છે 6:45 અને તે સાથે જ હું રસોડામાં પાછી એન્ટર થઈ ગઈ છું. જમવામાં આજે બનાવવાનું છે ખાલી વઘારેલી ખીચડી, કારણ કે હું ને જિજ્ઞેશ જ છે જમવા માટે. પણ મેં વિચાર્યું ચલો કંઈક સ્વીટ બનાવીએ, તો આજે હું બનાવી રહી છું સુખડી. બપોરે શ્રીજા બી કહેતી હતી મમ્મી સુખડી બનાવજે, સુખડી. તો ચલો સુખડી બનાવીએ, કારણ કે અમારા જિજ્ઞેશ છે ને ઘી નથી ખાતા, તો એ બાને કદાચ ઘી થોડું એમના શરીરમાં જાય અને પગમાં થોડું ઓઇલિંગ થાય, તે માટે થઈને બનાવી. ચલો સુખડી. તો ગાઈઝ, સુખડી બનીને રેડી છે, ખાલી પીસ કરવાના બાકી છે. સુખડી પછી હાલત અને શ્રી ખાય છે આઈસ્ક્રીમ. કોણ લઈને આવે બેટા? પપ્પા. આ પપ્પા ઓફિસથી આવી ગયા છે અને એના પપ્પા ઓફિસથી આવી ગયા છે અને લઈને આવ્યા છે એની માટે આઈસ્ક્રીમ. તો એ હવે એનો આઈસ્ક્રીમ એન્જોય કરશે અને હું બનાવીશ રસોઈ. ત્યાં પહેલાં આપણે સુખડી ગરમ ગરમ છે ત્યાં ઘડી એમાં કટ પીસીસ કરી દઈએ એના, જેથી ઠરે. એટલે મસ્ત મજાનું પહેલાં માતાજીને પ્રસાદી ધરાવી દઈશું અને ત્યારબાદ આપણે ખાવાનું સ્ટાર્ટ કરીશું. કેવી બને છે હું તમને ટેસ્ટ કર્યા પછી જણાવું. તો ગાઈઝ, વાગી ગયા છે રાતના 9 અને તે સાથે જ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. હા પાડું. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બાય.